દર્શન કરવા આવ્યો તો, દર્શન કર્યા એને, અને પછી એને એકદમ શું થયું તો ગન ફાયરિંગ કરવા લાગ્યો. એ ક્યાં જ હતું, મંદિર પાસે જ હતું. એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબરમાં ફોન કરીને, તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો. ખબર નહીં એને શું હતું. અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું. કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર. એટલે થોડો સાયકો લાગે છે. ના, આજે હું પહેલી વાર જ પહેલા ઉપર કરી અને બે નીચે કરી, 3 થાય. ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે મેં ફટાકો ફોડ્યો છે, પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ, મેં એના હાથમાં ગન જોઈ ને તો ઊભી ગઈ, તો હું એની પાસે પણ ગઈ, પણ એને છે ને મારી પર હુમલો કર્યો. એટલે ગન તો એને નીચે નાખી દીધી, બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસ વાળાને આપી દીધી.